સંગ અને સંસ્કારોનું સિંચન સદા મળી રહે તેવા ઉમદા હેતુસર બોડિદ્રા બુઝર્ગમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું હતું. આ સાંસ્કૃતિક મંદિર સંકુલને 10 વર્ષ પૂર્ણ થયા હોવાથી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની નિશ્રામાં બોડિદ્રા બુઝર્ગમાં બિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દશાબ્દી મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ દરમિયાન ભવ્ય શોભાયાત્રા, સમૂહ પારાયણો, અન્નકૂટ સાથે અનેક આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા. તો આ તકે અમૂલ્ય અવસરનો પણ લાવો હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો. પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં આવેલું બોડિદ્રા બુઝર્ગ એક આદર્શ ગામ છે, જ્યાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના ઉત્તરાધિકારી એવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આજથી 10 વર્ષ પહેલા મંદિરની રચના કરી હતી. એ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના મૂર્તિ પધરાવ્યા હતા, જેને આજકાલ કરતા 10 વર્ષ પૂર્ણ થતા અહીંના સંતો અને હરિભક્તોએ સાથે મળી તો આગળ વાત કરીએ ગુજરાતના તમામ